કચેરીમાં વધારે છે. अरे प्रधान जय महाराजा राज दरबार ने अंदर बोलावानो कारण तो एक ज के कारण के तने मारा वफादार प्रधान मारा राज की कारोबारी तमने सौंपी मारा लोहगढ़ ने अंदर कन्या शाला चाले से पाठशाला चाले से अने हाँ लोग शाला पर चाले से मारा लोहगढ़ ની પ્રજા કોઈ દુખી તો નથી ને એનો સુખ અને દુઃખ બંને જાણવા માટે મેં તમને રાજ દરબારની અંદર બોલાવ્યા છે. અરે મહારાજા આપને જેવા રાજા હોય તો આપણા પ્રજાને શું વાંધો હોય. અરે મહારાજા હું ઘણા સમયથી જોઉં છું આ તમારા મુખ ઉપર ઉદાસી એનું કારણ તો હશે ને મહારાજા. અરે પ્રધાન હે મહારાજા તમે મારી સાથે રાજ દરબારની અંદર રહો છો. મારી સાથે રાજ સભાની અંદર બેઠો છો છતાં તમે મારી ઉદાસીનું કારણ ન સમજી શક્યા. અરે નહીં મહારાજા તમે કાંઈક કહો તો મને ખબર પડે ને મહારાજા. અરે હા પ્રધાનજી આ નાનક સભાએ ઘણા રજવાડા જોયા છે ઘણી કન્યાઓ જોઈ છે અત્યારે મારો પાઠ
પાટી કુંવર લગ્નને યોગ્ય થયો છે, પરણાવાને યોગ્ય થયો છે. નાનક સબાલાએ ઘણી કન્યા જોઈ, પણ મારા પાટી કુંવર સાથે શોભેવી એક પણ કન્યા મેં નથી જોઈ. એના માટે મને ચિંતા થાય છે, તેથી મારું મુખ ઉદાસ છે. અરે મહારાજા, એમાં કઈ ચિંતા કરવા જેવી વાત નથી. આપણા રાજ્યની અંદર એક ભૈરવસિંહ નામ રાજપૂત રહે છે. એમની દીકરી, અરે મહારાજા, એમની દીકરીને તમે જોઈ જશો ને? અરે મહારાજા, એમની દીકરી આપણા કુંવરને શોભે એવી છે. અરે શું વાત કરો છો પ્રધાન? હા મહારાજા, હા. અરે પ્રધાનજી, તો ભૈરવસિંહની દીકરીને મારે જોવી છે. એ ભૈરવસિંહની દીકરી મને ક્યાં આગળ જોવા મળશે? અરે મહારાજા, આપણા ગામના પાદરે બધી જ બહેનો, બધી દીકરીઓ પાણી ભરીને જઈ રહી છે. ભૈરવસિંહની દીકરી આપણને ન્યા જોવા મળશે. અરે પ્રધાનજી, એ મહારાજા. તો ચાલો આપણે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ. બહુ સારું. આવી રીતે નાનક સબલા અને પ્રધાનજી ભૈરવસિંહની દીકરીને જોવા માટે ગામના પાદર તરફ ચાલી નીકળ્યા છે. અને ગામના પાદરથી ભૈરવસિંહની દીકરી પાણી ભરી બેડા લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. મહારાજા, સામે પેલી પાણી ભરીને જઈ રહી ને એ જ ભૈરવસિંહની દીકરી મહારાજા. અરે વાહ પ્રધાનજી વાહ, ખરેખર આ કન્યા મારા પાટવી કુંવર સાથે શોભે એવી કન્યા છે. હો તો પ્રધાનજી, જય મહારાજા. તમે અત્યારે આપણા રાજ દરબાર તરફની અંદર ચાલ્યા જાઓ અને હું ભૈરવસિંહના ઘરે મારા પાટવી કુંવરનું વેચાણું માગું લઈને જાઉં છું. બહુ સારું મહારાજા. નાનક સબલાએ ભૈરવસિંહના દીકરીને જોયા અને નાનક સબલા એમના કુંવરનું વેશાળું માગું નાખવા માટે ભૈરવસિંહના ઘર તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ ભૈરવસિંહ
દીકરીની ચિંતા કરે છે અને ભૈરવસિંહ ચિંતા કેવી કરે છે? અરે આહા, કારુની મારી દીકરી પાણી ભરવા ગઈ છે, હજી સુધી કેમ નહીં આવી હોય એની મને ચિંતા થઈ રહી છે. તો લાવ ધીરે ધીરે તેમની સામે તો જાઓ. ભૈરવસિંહ એમની દીકરીની ચિંતા કરે એવામાં એમની દીકરી પાણી ભરી અને ઘરે આવ્યા છે. ત્યારે ભૈરવસિંહ એમની દીકરીને જોઈ શું કહેવા લાગ્યા? અરે બેટા દીકરી, પાણી ભરીને આવી ગયા? અરે બાપુજી પાણી ભરીને આવી ગઈ. અરે બેટા દીકરી, તારા બાપુજીને એક લોટો પાણી તો પા બેટા. હા બાપુજી. લો બાપુજી પાણી. આવી રીતે ભૈરવસિંહ એમને ઘેરે બેઠા હોય અને રાજમાંથી નાનક સબલા ભૈરવસિંહના ઘરે પધાર્યા. ત્યારે મહારાજાને જોઈ અને ભૈરવસિંહ શું કહેવા લાગ્યા? પધારો પધારો મહારાજ. અરે હા ભૈરવસિંહ. અરે મહારાજ, તમે આસન પર બિરાજો મહારાજ. અરે હા હા ભૈરવસિંહ. અરે બેટા દીકરી, એક લોટો પાણી ભરી લાવજે, આપણા ઘરે મહારાજ પધાર્યા છે. અરે બેટા દીકરી, એ લોટો મહારાજને આપો. અરે મહારાજ, કોઈ દિવસ નહીં અને આજ અચાનક મારા આંગણે મહારાજ. અરે હા હા ભૈરવસિંહ. તારા આંગણાની અંદર આવવાનો નાનક સબાલાનું એક જ કારણ છે કે તારી પાસે એક એવી વાત લઈને આવ્યો છું કે કોઈ સોનાની અંદર સુગંધ ભળે, અને એ વાતની અંદર તારું અને મારું બંનેનું હિત સમાયેલું છે. શું કરો છો વાત મહારાજ? મારું ને તમારું હિત એમ મહારાજ? હા હા ભૈરવસિંહ. અરે મહારાજ, તમે ચાક વાત ખોલીને વાત કરો મહારાજ. આમાં હું કઈ સમજો નહીં હો મહારાજ. અરે ભૈરવસિંહ, તારા આંગણાની અંદર આ નાનક સબાલાને આવવાનું એક જ કારણ છે કે વેશ્યાનું માગું લઈને હું આવ્યો છું ભૈરવસિંહ. મહારાજ, વેસવાળ? પણ કોનું વેસવાળ મહારાજ? અરે હા હા ભૈરવસિંહ. કોનું શું ભૈરવસિંહ? તારી દીકરીનું વેશાળ. અરે મહારાજ, મારી દીકરીનું વેસવાળ એમ? હા હા ભૈરવસિંહ. અરે મહારાજ, પણ કોની સાથે મહારાજ? અરે ભૈરવસિંહ, કોની સાથે શું? મારા પાટવી કુંવર સાથે. અરે મહારાજ, કદાચ તમને જાણ નહીં હોય મહારાજ, મારી દીકરીનું વેસવાળ તો હું કરી નાખ્યું છે મહારાજ, અને હું મારી દીકરીના લગ્નની તૈયારી પણ કરું છું મહારાજ. અરે ભૈરવસિંહ, શું તારી દીકરીનું તે વિશાળ કરી નાખ્યું છે એમ? હા મહારાજ, હા. પણ તારી દીકરીનું વ્યવસાય ક્યાં કર્યું છે તે? અરે મહારાજ, ફ્રોજી ગામના પૃથ્વીરાજ ચૌહાણના વંશ સાથે મેં મારી દીકરીનું વેચવાળ કરી નાખ્યું છે મહારાજ. અરે ભૈરવસિંહ, તારી દીકરીનો વ્યવસાય તે ફરોજી ગામના પૃથ્વીરાજ સોહાણા વંશજો સાથે કર્યું છે એમ? હા હા મહારાજ. અરે ભૈરવસિંહ, તો તારી દીકરીનું ફરોજી ગામ પૃથ્વીરાજ સોહાણા વંશજો સાથેથી તારી દીકરીનો વ્યવસાય તોડી નાખ. અને ભૈરવસિંહ,
તારી દીકરીનો વિશાળ મારા પાટવી કવર સાથે કરી નાખ. અરે મહારાજ, આ તમે શું વાત કરો છો મહારાજ? અરે હા હા ભૈરવસિંહ, અરે મહારાજ, હું ક્રોધી ગામ પૃથ્વીરાજ ચૌહાણ જો ને વટપુત્રનું સંતાન છું મહારાજ. વચન આપ્યા પછી ફરું નહીં. પૃથ્વીરાજ ચૌહાણ જો ને વચન આપી ચૂક્યો છું મહારાજ, વચન આપી ચૂક્યો છું. અરે ભૈરવસિંહ, હું તને છેલ્લી વાર સમજાવું છું કે એક તો મારા રાજમાં રહેવા છતાં અનાલક સવાલાનું હળહળ તો અપમાન કર્યું છે. મારો અપમાન એટલે મારા આખા લોહાગઢનું અપમાન. અરે મહારાજ, હવે આ વાત શક્ય નથી. હવે તમે સમજો તો સારું કહેવાય. હું પૃથ્વીરાજ ચૌહાણ વચન આપી ચૂક્યો છું મહારાજ, વચન આપી ચૂક્યો છું. ભૈરવસિંહ, એટલા માટે તને સમજાવું છું કે તારી દીકરીનો વિશાળ મારા પાટવી કવર સાથે કરી નાખે, એમાં જ તારી ભલાઈ છે. હે મહારાજ, વારંવાર આ વાત બંધ કરો અને આ વાત અહીંયા જ અટકાવો તો સારું કહેવાય મહારાજ. આ વાત હવે ક્યારેય શક્ય નથી, ક્યારેય શક્ય નથી મહારાજ. ભૈરવસિંહ, તું મારી સાથે વેર ઝરના ઝાડવા ના રહો તો બહુ સારું કહેવાય. અરે મહારાજ, હજી સમજાવું છું, આ વાત શક્ય નથી મહારાજ, હજી શક્ય નથી. કારણ કે હું પૃથ્વીરાજ ચૌહાણને વચન આપી ચૂક્યો છું મહારાજ, વચન આપી ચૂક્યો છું. ભૈરવસિંહ, હું તને છેલ્લી વાર સમજાવું છું કે તારી દીકરીનું વ્યવસાય પ્રોજી ગામના પૃથ્વીરાજ ચૌહાણના વંશજો સાથેથી તોડી નાખ અને મારા પાટવી કવર સાથે કરી નાખ, એમાં જ તારી ભલાઈ છે. અરે મહારાજ, આ વાત બંધ કરો હવે. ભૈરવસિંહ, હવે હું પણ તને જોઉં છું કે તું તારી દીકરીના લગ્ન બીજે કઈ રીતે કરે છો. અરે હા હા સભાજનો, મારું હર હર તો અપમાન કર્યું છે. અરે મહારાજ, તમારું અપમાન એટલે આખા લોહાગઢનું અપમાન. હા હા સભાજનો, એક તો મારા રાજમાં રહેવા છતાં ભૈરવસિંહે મારું ઘોર અપમાન કર્યું છે. મારું અપમાન એટલે મારા આખા લોહાગઢનું અપમાન, એ તો આપ સૌ જાણો છો. અરે હા પ્રધાનજી, જી મહારાજા. ભૈરવસિંહે ભલે મારું ઘોર અપમાન કર્યું છે, પરંતુ ભૈરવસિંહને સુધારવા માટે હજી એક તક આપો. કદાચ ભૈરવસિંહ સમજી જાય તો બહુ સારું કહેવાય. તો અત્યારે તમે ભૈરવસિંહના ઘરે જાઓ અને ભૈરવસિંહને તેડીને અહીં હાજર કરો. અરે બહુ સારું મહારાજા, હમણાં જ હું ભૈરવસિંહના ઘરે જાઉં છું અને ભૈરવસિંહને તેડીને વેલા હાર પાછો આવું છું. બહુ સારું. અરે સભાજનો, અત્યારે કચેરી બરખાસ્ત કરો. આ કસુંબો પહેલા તમે પીવો મહારાજ. અરે ભૈરવસિંહ, આજે તું અમારા રાજનો મહેમાન બન્યો છે. એ કસુંબા પાણી તમે પીવો. અરે મહારાજ, મને રાજમાં બોલાવવાનું કારણ મહારાજ? અરે ભૈરવસિંહ, તને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ તો એક જ છે કે તે દિવસે તારા ઘરે ભલે મારું અપમાન કર્યું, પરંતુ મેં તો તને અહીંયા સમજાવવા માટે બોલાવ્યો છે. અરે મહારાજ, સમજાવવા માટે મને બોલાવ્યો છે. હા ભૈરવસિંહ. પણ કઈ વાત માટે મહારાજ? અરે ભૈરવસિંહ, હજી હું તને કહું છું કે તારી દીકરીનો વિચાર મારા પાટવી ઘોર સાથે કરી નાખ તો બહુ સારું કહેવાય. અરે મહારાજ, મેં તેથી પણ તમને કહ્યું તું મહારાજ કે હા વાત હવે શક્ય નથી મહારાજ, શક્ય નથી. અરે ભૈરવસિંહ, હજી હું તને કહું છું કે તું મારી સાથે વેચાણના જાડવા ન રહો તો બહુ સારું કહેવાય. અરે મહારાજ, તમે તો લોહગઢના રાજા છો મહારાજ, રાજા છો.
લોગઢના રાજા અને લોઢું કહેવાય મહારાજ. તમે તો લોઢું કહેવાય. હું તો હેત તમારા રાજમાં રહેવા વાળો નાનો રયત છું મહારાજ. અને હું તો હેત ચકમકીયો પાણો છું મહારાજ. હવે તો આ વાત શક્ય નથી મહારાજ. અરે ભૈરવસિંહ, તું મારી સાથે વેર ઝેરના ઝાડવા ના રોપ તો બહુ સારું કહેવાય. માટે સમજી જા, એમાં તારી ભલાઈ છે. અરે મહારાજ, મેં પૃથ્વીરાજ ચૌહાણોને વચન આપી ચૂક્યો છું મહારાજ. હવે આ વાત શક્ય નથી મહારાજ. હા ભૈરવસિંહ, એટલે જ તને કહું છું કે તારી દીકરીનું સન્માન ત્યાંથી તોડી નાખ, મારા પાછળ ઉપર સાથે કરી નાખ, એમાં તારી ભલાઈ છે. અરે મહારાજ, હવે આ વાત શક્ય નથી. કારણ કે હું પૃથ્વીરાજ ચૌહાણોને વચન આપી ચૂક્યો છું અને હા મારી જીવ આપી ચૂક્યો છું મહારાજ. અને વચન આપ્યા પછી ફરું નહીં, કારણ કે હું રાજપૂતનું સંતાન છું. બોલ્યા પછી ફરાય નહીં હો મહારાજ. અરે ભૈરવસિંહ, એટલા માટે જ તને કહું છું કે મારા રાજમાં રહેવા છતાં તો બીજે વખત પણ મારું અપમાન કરી રહ્યો છે. માટે હજી સમજી જા તો બહુ સારું કહેવાય ભૈરવસિંહ. અરે મહારાજ, આ વાત હવે શક્ય નથી. કદાચ તમે મને પહેલા કીધું હોત ને તો આ વાત શક્ય હોત. હવે તો હું વચન આપી ચૂક્યો છું અને વચન આપ્યા પછી હરાય નહીં હો મહારાજ. હરાય નહીં હો મહારાજ. ભૈરવસિંહ, હવે હું પણ તને જોઉં છું કે તું તારી દીકરીના લગ્ન બીજે કઈ રીતે કરે છો. ચાલો ને મારા રાજમાંથી. અરે મહારાજ, મેં મારી દીકરીના ઘડિયા જ લગ્ન લીધેલા છે. હું પણ જોઉં છું મારી દીકરીના લગ્ન. તું કેમ અટકાવે? કેમ અટકાવે? કેમ અટકાવે? અરે સભાજનો અને પ્રધાનજી, જય મહારાજા. જોયું ને, ભૈરવસિંહે ફરી વખત તમારી નજરને અમે મારું ઘોર અપમાન કર્યું છે. અરે હા મહારાજા, તમારું ભૈરવસિંહે ઘોર અપમાન કર્યું છે. હા પ્રધાનજી, તો પ્રધાનજી જય મહારાજા. અત્યારથી જ ભૈરવસિંહ ઉપર એવી બાર નજર રાખો. જ્યારે વેર વાળવાનો મોકો આવે, ભૈરવસિંહ ક્યાં જાય છે, શું કરે છે, આવે ત્યારે તમે મને જાણ કરો. અરે બહુ સારું મહારાજા, હમણાં જ હું જાઉં છું. જ્યારે પણ આપણે વેર લેવાનો વારો આવે ત્યારે હું તમને જાણ કરીશ. બહુ સારું પ્રધાનજી. અરે સભાજનો, અત્યારે કચેરી બરખાસ્ત કરો. આવી રીતે નાનક સબલાએ ભૈરવસિંહને ઘણા સમજાવ્યા, પણ ભૈરવસિંહ સમજ્યા નહીં. કારણ ભૈરવસિંહે પૃથ્વીરાજ ચૌહાણમાં એમની દીકરીનો વ્યવસાય કર્યો છે અને નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે દુશ્મની બંધાણી છે. અને થોડો સમય જતા ભૈરવસિંહે એમને દીકરીના લગ્ન આપ્યા છે, લગ્ન કર્યા છે. પૃથ્વીરાજ ચૌહાણમાં એમને દીકરીના લગ્ન કરી નાખ્યા અને લગ્નના થોડા દિવસ પછી ભૈરવસિંહના જમાઈ સાંજ પર સવાર થઈ ભૈરવસિંહની દીકરીને તેડવા માટે આ ચાલ્યા આવે છે. પધારો પધારો જમાઈ રાજ. રામ રામ જમાઈ રાજ. અરે જમાઈ રાજ,
તમે આસન ઉપર બિરાજો જમાઈ રાજ. અરે બેટા દીકરી, હા બાપુ. એક લોટો પાણી ભરી લાવજે. આપણા ઘરે જમાઈ રાજ પધાર્યા છે. હા બાપુ. જો બાપુજી પાણી. અરે બેટા દીકરી, હે પાણી જમાઈ રાજને આપો. બહુ સરસ. અરે જમાઈ રાજ, તમારા માત પિતા ખુશી મંગલ માં તો છે ને? હા દાદાજી, મારા માતા પિતા તો હાંગે મને. અરે જમાઈ રાજ, તો અચાનક આવવાનું કારણ શું છે જમાઈ રાજ? હા દશરાજી, તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું. અરે જમાઈ રાજ, મારી દીકરીને તેડવા માટે આવ્યા છો? હા દશરાજી. અરે જમાઈ રાજ, તમે થોડી વાર બેસો. હમણાં જ હું મારી દીકરીને તૈયાર કરી આપું. બહુ સારું છે. અરે બેટા દીકરી, હા બાપુ. સીમાડા બાજુ ચાલી નીકળ્યા છે.
શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાઓ. અને નાનક સબલાએ પ્રધાનજીને કીધું હતું કે તમે ભૈરવસિંહની ઉપર એવી બાજ નજર રાખો કે ભૈરવસિંહ ક્યાં જાય છે, શું કરે છે, એ બધી જાણ મને કરજો. અને પ્રધાનજી ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ભૈરવસિંહને એમની દીકરીને વળાવતા જોઈ અને પ્રધાનજી આજ વિચાર કરે છે. પણ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, આ જો હું જોઈ રહ્યો છું, ભૈરવસિંહ, એમના જમાઈ અને એમની દીકરી, ભૈરવસિંહ એમને વળાવવા જાય એવું મને લાગે છે. એમના જમાઈ, એમની દીકરી હમણાં જતા રહે છે અને પાછળથી ભૈરવસિંહ સાવ એકલો થઈ જશે. તો લાવો, જલ્દી મહારાજની આગળ જાઓ અને મહારાજને જાણ કરો કે ભૈરવસિંહ એમની દીકરીને વળાવવા જઈ રહ્યો છે, પાછળથી સાવ એકલો પડી જશે. આપણે બરોબર વેર લેવાનો મોકો છે. તો ચાલ જલ્દી રાજ દરબારમાં જાઓ. પ્રધાનજી ભૈરવસિંહના સમાચાર નાનક સબલાને આપવા માટે જાય. આ બાજુ ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપે. પણ કેવું શિખામણ આપે? ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપતા આપતા પોકરણગઢના સીમાડા બાજુ ચાલ્યા જાય. આ બાજુ નાનક સબલા તેમના રાજમાં બેઠા હોય અને તેમના પ્રધાન રાજમાં આવી નાનક સબલાને આજ કેવા સમાચાર આપે છે. બેઠા છો શું? હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. અરે શું વાત કરો છો પ્રધાનજી? મારા માટે શું ખુશના સમાચાર લાવ્યા છો? અરે મહારાજા, ભૈરવસિંહ એમની દીકરી એમના જમાઈ એમને વળાવવા જઈ રહ્યો છે અને ભૈરવસિંહ પાછળથી સાવ એકલો પડી જશે અને આપણે વેર લેવાનો બરોબર મોકો આવ્યો છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? અત્યારે ભૈરવસિંહ ની દીકરીને વળાવવા જઈ રહ્યો છે? હા મહારાજા. અરે પ્રધાનજી, અત્યારે બરાબર વેર વાળવાનો મોકો છે.
તો તમે આપણું લાવ લશ્કર તૈયાર કરો. ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત લેવા જવું છે. એ બહુ સારું મહારાજા. ચાલો પ્રધાનજી. સૈનિકો હાજર થાઓ. અરે પ્રધાનજી, ચાલો અત્યારે આપણે ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા જઈએ. બહુ સારું મહારાજા. અરે સૈનિકો ચાલો મારી સાથે. હેલો. આવી રીતે ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપે છે. હે બેટા, જો તને સાસરિયામાં તારી બાપુની યાદ આવે તો તારા સસરાને તારા બાપુ માનજે બેટા. જો તારી માતાની યાદ આવે તો તારી સાસુ માને તારી માં સમજજે બેટા. અને ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને નાનક સબલા મોટું સૈન્ય લઈ અને વેરની વસૂલાત કરવા માટે ભૈરવસિંહની પાછળ જાય. અને ભૈરવસિંહ શિખામણ આપે છે. પણ કેવી શિખામણ આપે છે? હે કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. અરે મમતારું રે, અરે મમતારું રે, જેમ વેલમાં વીડો
ભેરવસિંહ એમની દીકરીને શિખામણ આપે છે. હે બેટા, તારા બાપાની પાઘડી હંમેશા તું ઊંચી રાખજે. હે બેટા, જો તને સાસરિયામાં દુઃખ આવે તો ખૂણામાં બેસી બે આંગળા પાડી લેજે બેટા. પણ પાછા પેરમાં આવવાનું તમે વિચારતા નહીં બેટા. અને ભૈરવસિંહને દુઃખ હતું કે જ્યારે એમની દીકરીનો જન્મ થયો, ત્યારે એમના ધર્મપત્નીનું મૃત્યુ થાય છે. અને ભૈરવસિંહ એમની દીકરીને મા બાપનું એમને સુખ આપ્યું છે અને સદાય માટે એમની દીકરીને ખોટ વર્તાવો નથી દીધી. ભૈરવસિંહને આવું દુઃખ હતું અને ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા હતા. અને રાજમાંથી નાનક સબલા પ્રધાનજી મોટું સૈન્ય લઈ ભૈરવસિંહ સાથે વેર વાળવા માટે ભૈરવસિંહની પાછળ આવે છે. અને ભૈરવસિંહે નાનક સબલાને આવતા જોયા ત્યારે ભૈરવસિંહ આ શું કહેવા લાગ્યા? અરે હા, સામેલી ધોરણે ડમરીયું હુડતી હોય એવું લાગે છે. સામેલી નાવના સબાલાનું સૈન્ય આવતું હોય એવું મને લાગે છે. તો હા મારી દીકરી અને મારા જમાઈ હામ નહીં માને, એને મારા સમ દઈ અને તેમને જલ્દી જલ્દી વળાવી મૂકું. અરે હા સસરાજી, તમારું ઉદાસ કેમ મુખ થઈ ગયું છે? અરે જમાઈ રાજ, મારા મુખનું ઉદાસીનું કારણ તો એક જ છે. કારણ કે લાડ કોડથી મેં નાનપણથી મોટી કરી છે મારી દીકરીને. એને હું વળાવું છું ને એટલે આ મારા મુખ ઉપર ઉદાસી છે જમાઈ રાજ, ઉદાસી છે. અરે બેટા દીકરી, હવે તું જમાઈની સાથે જલ્દી જલ્દી સાંઢ ઉપર અસવાર થઈ તમારા માર્ગ ઉપર ચાલા જાઓ. અરે હા સસરાજી, તમારો સાથ તમે કેમ છોડી? અરે જમાઈ રાજ, તમે તો હજી જીવન ચાલુ કર્યું છે. તમે તો હજી ઉગતો છોડ છો. અરે જમાઈ રાજ, તમે અને મારી દીકરી જલ્દી જલ્દી સાંઢને હાંકી મૂકો અને હું જીવું તો રહીશ નહીં તો જરૂર તમારા ઘરે એક દિવસ આવીશ. એ આવજો બેટા દીકરી, એ આવજો સસરાજી. એ આવજો જમાઈ રાજ. અરે ભૈરવસિંહ, જરા તારી નજર ઉઠાવીને જો તારી સામે કોણ ઊભું છે? હા, એ મહારાજ, જા તારી સામે જ મારી દીકરીને વળાવીને. અરે ભૈરવસિંહ, હવે મને ખબર છે કે આ પોકરણગઢના સીમાડાની અંદર તને કોઈ બચાવી શકે તેમ નથી. કારણ કે આજે પોકરણગઢના સીમાડાની અંદર તો એક જ છો. અરે મહારાજ, આ તારા સૈન્યની અંદર આ રાજપૂતના સંતાન સામે ટકી શકે એવું કોઈ છે જ નહીં. ભૈરવસિંહ, તો હવે લડવા માટે પણ તું તૈયાર થા. તૈયાર થઈ જાઓ મહારાજ. અરે સૈનિકો, આ ભૈરવસિંહ સાથે યુદ્ધ કરો.
અને રણ બજારમાં પુરાતન ચડે પણ કેવું ચડે એક સૈનિકે વેળવીના પાછળથી માતા પર પ્રહાર કર્યો છે. બચાવો! અરે પ્રધાનજી, જય મહારાજા. ભેરોથી મરાણો છે. ચાલો આપણે આપણા આ તરફ બહુ સારું મહારાજા. આવી રીતે ભૈરવસિંહ
બે શુદ્ધ થઈ ધરતી ઉપર ઢળી પીડાશે અને બચાવો બચાવનો પોકાર કરે છે. આવી રીતે ભૈરવસિંહ બચાવો બચાવના પોકાર કરે છે. બાવા બાળનાથ તેમની પૂર્ણકુટીમાં બેઠા હોય. બાવા બાળનાથે ભૈરવસિંહનો અવાજ સાંભળ્યો છે. ત્યારે બાવા બાળનાથ આજ એવો વિચાર કરવા લાગ્યા છે. અલોખ નિરંજન, અરે બતાવો બતાવોના અવાજ આજ મારા કાને સંભળાઈ રહ્યા છે. તો લાવ, જે બાજુ મને જે અવાજ સંભળાય છે ને એ બાજુ જઈને હું જોઉં કે ત્યાં શું બનાવ બન્યો છે. લાવ, તો એ બાજુ મને ચાલીને જોવા દે. બાવા બાળનાથ જા ભૈરવસિંહ ધરતી પર ઢળી પીડા હોય ત્યાં આવે છે. અરે બાવા બાળનાથ ભૈરવસિંહને જોઈ અને શું કહેવા લાગ્યા. અરે આયા તો કોઈ યુદ્ધ થયું હોય એવું મને લાગે છે. તો જો આયા યુદ્ધ થયું હશે ને તો આયા માણસો પણ મર્યા હશે. તો લાવ, એ માણસ પાસે જઈને હું જોઉં કે માણસ કોણ હશે. અરે આ તો ભૈરવસિંહ લાગે. આ ભૈરવસિંહને કોણે માર્યો હશે? લાવ, હજી મને લાગે છે એનામાંથી જીવ ગયો નથી. માટે મારે એ ભૈરવસિંહને નવું જીવનદાન આપવું છે અને મારે એનો ગુરુ પણ બનવું છે. માટે મારા કમંડળની અંદર જે પાણી છે ને એ પાણી લઈ અને ભૈરવસિંહ ઉપર અંજલિ છાટું અને ભૈરવસિંહને નવું જીવનદાન આપું. આવી રીતે અલખ નિરંજન બાવા બાળનાથે કમંડળમાંથી અંજલિ લઈ ભૈરવસિંહને માથે સાટી છે. ત્યારે ભૈરવસિંહ ધીરે ધીરે ઊભા થવા લાગ્યા છે. ઊભા થઈ અને ભૈરવસિંહ શું કહેવા લાગ્યા. આ મને નવું જીવનદાન કોએ આપ્યું? અરે કોણે શું? બાવા બાળનાથે આપ્યું. અરે તમે મને નવું જીવનદાન આપ્યું છે? હા ભૈરવસિંહ. અરે તો તમે મને તમારો શિષ્ય બનાવો. અરે હા ભૈરવસિંહ, જો મેં તને નવું જીવનદાન આપ્યું ને માટે હું તને મારો શિષ્ય અવશ્ય બનાવી. અરે મને એવું એક વરદાન પણ આપો કે આજ પછી હું કોઈના હાથે મરાવ નહીં. હા ભૈરવસિંહ, હું તને કહું ને એ તું કાન ખોલીને સાંભળ ભૈરવસિંહ. જ્યાં સુધી તું નીતિથી ચાલીશ ને ત્યાં સુધી આ પંથકની અંદર તારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે ભૈરવસિંહ. અરે ક્યાં ગયા આ નાનક સબાલાના માણસો? ક્યાં ગયા આ નાનક સબાલા? અરે ભૈરવસિંહ, નાનક સબાલા અને તેના માણસો તને મારીને ક્યારના ચાલ્યા ગયા ભૈરવસિંહ. અરે ભૈરવસિંહ, તારે અને નાનક સબાલાને યુદ્ધ શામાંથી થયું ભૈરવસિંહ? અરે ગુરુજી, મારે અને નાનક સબાલાને નાની એવી વાતમાં યુદ્ધ થયું અને એ જ પાપી નાનક સબાલા મને વગર વાંકે માર્યો છે. અરે શું ભૈરવસિંહ, તને હાવ વાગુના વગરનો હા માર્યો છે એમ? ગુરુજી. અરે ગુરુજી, તો હવે તમે તમારું કામ કરો અને આજ હું હવે મારું કામ કરવા લાગુ. અરે ભૈરવસિંહ, હજી હું તને સમજાવી દઉં, સમજી જાજે. જો ભૈરવસિંહ તું અનીતિથી જ્યારે ચાલીશ ને ત્યારે આ પંથકની અંદર મારો નવો શિષ્ય ધારણ થશે ભૈરવસિંહ. એના હાથે તારું મોત થશે અને આ ભોળી પ્રજાને જ્યારે તું હેરાન કરીશ ને ત્યારે ત્યારે પંથક ઉપર મારો નવો શિષ્ય ધારણ થશે ભૈરવસિંહ. હા ગુરુજી, હવે આ તમારી આજુબાજુમાં
માણસ પછી પંખે કાંઈ ફરકવા દઉં તો ને હે ગુરુજી આ તમારી આજુબાજુમાં નહીં બાર બાર ગામ રે મનોજ પક્ષી ના રહો દો પણ જોજે ભૈરવસિંહ મેં તને કહ્યું એ વાત યાદ રાખજે નીતિથી ચાલજે તો તારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે ભૈરવસિંહ અલગ નિરંજન
ભેરવા રાક્ષસે એ બાળકોને મારી નાખ્યા અને બાળકોનો માઉસ ભાઈ અને ભેરવો જંગલ બાજુ ચાલી નીકળ્યો. આ બધું દ્રશ્ય નારદજી જોવે છે. નારદજી ચિંતા કરે છે. નારદજીના આત્માને અંદર બહુ દુઃખ થાય અને નારદજી આ બધું જોઈ અને નારદજી ચિંતા કરે અને શું કહેવા લાગ્યા? નારાયણ નારાયણ, જ્યાં બે બગલા ભરું ને ત્યાં અત્યાચાર જ થાય છે. આવા બે પુલિસ જેવા બાળકોને પણ મારીને ભેરબા નામનો રાક્ષસ ખાવા લાગ્યો છે. આવું બધું જોતા તો મને પણ હવે ડર લાગવા માંડ્યો છે. લાવ તારી સ્વર્ગમાં જઈને આ બધું જોઈને હું વિષ્ણુ પરમાત્માને આને જાણ કરું. લાવ તો હું સ્વર્ગમાં જાઉં તારે. હરે નારાયણ 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 હરે નારાયણ 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 નારાયણ. આવી રીતે નારદજી પૃથ્વી ઉપરથી આ તપાસ કરી આ બધું જોઈ અને વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્માને આ વાતની જાણ કરવા માટે નારદજી મૃત્યુ લોક તરફ ચાલી નીકળ્યા છે. અને જે ભેરવા રાક્ષસે જે બાળકોને મારી નાખ્યા હતા એ બાળકોના માતા પિતા ભેરવાની ફરિયાદ લઈ